સ્કંદ પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 4. પછી બધાએ વિચાર કરીને બ્રહ્મહત્યાને 4 ભાગમાં વહેંચી દીધી. ત્યાર પછી દેવતાઓએ સર્વપ્રથમ પૃથ્વીને કહ્યું કે દેવી દેવતાઓની કાર્યસિદ્ધિ માટે ઇન્દ્રની બ્રહ્મહત્યાનો એક અંશ તમારે ગ્રહણ કરવો જોઈએ. દેવતાઓની વાત સાંભળી પૃથ્વી ધ્રુજી ઉઠી અને બોલી, તમે લોકો વિચાર કરો, હું બ્રહ્મહત્યાના અંશને કઈ રીતે ગ્રહણ કરી શકું? હું સંપૂર્ણ ભૂતોને ધારણ કરનારી તથા વિશ્વનું ભરણપોષણ કરનારી છું. હું પાપના કીચડમાં પડીને વધારે અપવિત્ર થઈ જઈશ. પૃથ્વીની આ વાત સાંભળીને બૃહસ્પતિજીએ કહ્યું કે હે સુંદરી, તમે ડરશો નહીં, તમે તો હંમેશા નિષ્પાપ છો. જ્યારે યદુકુળમાં ભગવાન વાસુદેવ અવતાર લેશે ત્યારે તેમના ચરણ સ્પર્શથી આ બ્રહ્મહત્યાનું આંશિક પાપ પણ નિવૃત્ત થઈ જશે અને તમે પૂર્ણપણે નિષ્પાપ રહેશો. તેમના આ પ્રમાણે કહેવાથી પૃથ્વીએ તેમની આજ્ઞાનું પાલન કર્યું. ત્યાર પછી જ્યારે દેવતાએ વૃક્ષોને બોલાવીને કહ્યું કે તમે લોકો દેવતાઓનું કાર્ય સાધવા માટે બ્રહ્મહત્યાનો એક અંશ ગ્રહણ કરો, ત્યારે વૃક્ષોએ દેવતાઓને કહ્યું કે જો અમે બધા બ્રહ્મહત્યાના પાપથી પ્રભાવિત થઈ જશું તો બધા મહાત્માઓ પણ બ્રહ્મહત્યાથી યુક્ત થઈને પાપી થઈ જશે. ત્યારે બૃહસ્પતિએ કહ્યું કે તમે ચિંતા ન કરો, ઇન્દ્રની કૃપાથી તમે કપાવા છતાં પણ અનેક અંશોમાં વહેંચાઈને શાખા અને ડાળીઓમાં હર્યાભર્યા થઈ જશો અને આ પ્રમાણે સદા શુદ્ધ બની રહેશો. બૃહસ્પતિના આ પ્રમાણેના આશ્વાસનથી બધા વૃક્ષોએ તે બ્રહ્મહત્યાના એક અંશને વહેંચી લીધો. ત્યાર પછી દેવતાઓએ જળને બોલાવીને કહ્યું કે તમે પણ દેવ કાર્યની સિદ્ધિ માટે બ્રહ્મહત્યાના એક અંશનો સ્વીકાર કરો. ત્યારે જળે બૃહસ્પતિને કહ્યું કે જે કોઈ પાપ કે દુષ્કર્મ છે તે મારા સંપર્ક અને સ્પર્શથી દૂર થઈ જાય છે. બ્રહ્મહત્યાનો અંશ ગ્રહણ કરવાથી અમારી આસક્તિ નષ્ટ થઈ જશે. તેમની વાત સાંભળી બૃહસ્પતિ કહ્યું કે તમે દુસ્તર પાપનો ભય ન રાખો. હું વરદાન આપું છું કે ચરાચર જગતમાં નિવાસ કરનારા બધા જ પ્રાણીઓને જળ પવિત્ર કરે. તેમના આમ કહેવાથી જળે બ્રહ્મહત્યાનો ત્રીજો અંશ ગ્રહણ કરી લીધો. ત્યાર પછી બૃહસ્પતિએ સ્ત્રીઓને બોલાવીને કહ્યું કે તમે લોકો પણ અત્યારે બધા કાર્યોની સિદ્ધિ માટે બ્રહ્મહત્યાનો શેષ અંશ ગ્રહણ કરો. દેવગુરુના વચન સાંભળી બધી સ્ત્રીઓ બોલી કે હે ભગવાન, બધી સ્ત્રીઓ ધર્મ, અર્થ અને કામની સિદ્ધિ માટે ઉત્પન્ન થઈ છે. જો સ્ત્રી પાપાચાર કરે તો તે પાપથી પિતા, નાના તથા પતિનું કુળ પ્રભાવિત થાય છે, એવી વેદોની આજ્ઞા છે. શું તમે આવી કોઈ વાત સાંભળી નથી? તમે હવે સ્વયં વિચાર કરી લો, અમારું કર્તવ્ય શું છે? સ્ત્રીઓની વાત સાંભળીને બૃહસ્પતિએ તેમને વરદાન આપ્યું કે હે દેવીઓ, તમે બધાએ પાપનો ભય ન રાખતા તમારા દ્વારા સ્વીકૃત બ્રહ્મહત્યાનો આ અંશ ભાવિ પેઢીઓ માટે તથા બીજાઓ માટે પણ સુફળ આપનારો થશે. તમને સૌને ઈચ્છાનુસાર કામ સુખ પ્રાપ્ત થશે. આ પ્રમાણે દેવતાઓએ બ્રહ્મહત્યાના 4 ભાગ કર્યા અને તે ચારે અંશ ઉપર જણાવ્યા પ્રમાણે ચારે સમુદાયમાં સ્થિત થઈ ગયા. તે સમયે ઇન્દ્રનું પાપ સંપૂર્ણ નષ્ટ થઈ ગયું. તેથી દેવતાઓ અને ઋષિઓએ દેવપુરીમાં સચી સહિત ઇન્દ્રનો પુનઃ અભિષેક કર્યો. મહાત્મા ઇન્દ્ર સંપૂર્ણ દેવતાઓ, મહાનુભાવો, મુનીશ્વરો તથા સિદ્ધોની સાથે ફરીથી લોકપાલ પદે પ્રતિષ્ઠિત થઈ ગયા. તે સમયે ઇન્દ્રલોકના સમસ્ત નિવાસીઓના મનમાં અત્યંત ઉત્સાહ અને અપાર આનંદ છવાઈ ગયો. ત્યાર પછી આવે છે વિશ્વકર્માના તપથી વૃત્તાસુરની ઉત્પત્તિ તથા દધીચી દ્વારા દેવતાઓને અસ્થિદાન. લોમેશજી કહે છે કે આ દરમિયાન ઇન્દ્રનો મહાન ઉત્સવ જોઈને પુત્રના શોકથી દુઃખી વિશ્વકર્માના મનમાં ભારે ક્રોધ થયો. તેઓ બહુ જ વ્યથિત થઈને ઉગ્ર તપસ્યા કરવા માટે ગયા. તે તપસ્યાથી પ્રસન્ન થઈને લોકપિતામહ બ્રહ્માજી પ્રજાપતિ ત્વષ્ટાને કહ્યું કે હે સુવ્રત, તમે કોઈ વરદાન માગો. ત્યારે ત્વષ્ટાએ બહુ જ હર્ષ સાથે વરદાન માગ્યું, હે ભગવાન, મને એવો પુત્ર આપો જે દેવતાઓ માટે ભયંકર હોય તથા તમામ દેવતાઓ અને ઇન્દ્રને પણ તુરંત મારી નાખવાની ઈચ્છા રાખતો હોય. તથાસ્તુ કહીને પરમેષ્ઠી બ્રહ્માએ વરદાન આપી દીધું. તે વરદાનથી તત્કાળ જ ત્યાં એક મોટો અદ્ભુત દૈત્ય પ્રગટ થયો, જે વૃત નામે પ્રસિદ્ધ હતો. તે અસુર દરરોજ 100 ધનુષ્ય વધતો હતો. પૂર્વકાળમાં અમૃત મંથનના સમયે દેવતાઓએ જે દૈત્યને મારી નાખ્યા હતા અને શુક્રાચાર્ય તેમને પાછા જીવિત કરી દીધા હતા, તે બધામાંથી બલિરાજા સિવાય બધા દૈત્યો પાતાળમાંથી વૃત્તાસુરની પાસે ચાલી આવ્યા. પાતાળમાંથી આવેલા અસુરોની સાથે વૃત્તાસુરે એકલાએ જ પોતાના વિશાળ શરીર દ્વારા સંપૂર્ણ પૃથ્વીમંડળને ઢાંકી દીધું. તે સમયે તેનાથી વ્યથિત ઋષિઓ તુરંત બ્રહ્માજી પાસે ગયા અને તેમણે પોતાની સઘળી વ્યથા કહી સંભળાવી. ત્યારે બ્રહ્માજીએ ગંધર્વ, મરુદગણો તથા ઇન્દ્રાદિ દેવતાઓને વિશ્વકર્મા શું કરવા માગે છે તે જણાવ્યું અને કહ્યું કે વિશ્વકર્માએ કઠોર તપસ્યા કરી તમારા બધાનો વધ કરવા માટે અત્યંત તેજસ્વી વૃત્તાસુરને ઉત્પન્ન કર્યો છે. તે બધા દૈત્યોનો સ્વામી બની ગયો છે. હવે તમે લોકો એવો પ્રયત્ન કરો જેથી તે તમારા હાથે મરાઈ શકે. બ્રહ્માજીના આ વચન સાંભળી ઇન્દ્ર વગેરે દેવતાઓએ કહ્યું કે હે ભગવાન, જ્યારે અમારા એ ઇન્દ્રને બ્રહ્મહત્યાથી મુક્ત કરીને સ્વર્ગના સિંહાસન પર બેસાડવામાં આવ્યા તે સમયે અમારાથી એક ન કરવા યોગ્ય કાર્ય થઈ ગયું છે. હવે તે ભૂલના ભયંકર પરિણામોથી છૂટવું અમારા માટે મુશ્કેલ છે. ભૂલ એ થઈ છે કે અમે અજ્ઞાનીઓએ પોતાના અનેક પ્રકારના અસ્ત્રશસ્ત્ર મહર્ષિ દધીચીના આશ્રમમાં મૂકી દીધા હતા. હવે તે શાસ્ત્રો વિના અમે શું કરીએ? ત્યાર પછી બ્રહ્માજીની આજ્ઞાથી બધા દેવતાઓ દધીચીના આશ્રમ પર ગયા અને તેમને કહ્યું કે દેવ, અમે પૂર્વકાળમાં અમારા અસ્ત્રશસ્ત્ર જે અહીં મૂક્યા હતા તે બધા અમને આપો. આ સાંભળી દધીચીએ હસતા હસતા કહ્યું કે ભાગ્યશાળી દેવતાઓ, તમારા બધા શસ્ત્રો અહીં ઘણા વર્ષોથી વ્યર્થ પડી રહ્યા હતા તે
બધાને હું પી ગયો. તેમની વાત સાંભળીને દેવતાઓ બહુ ચિંતિત થઈ ગયા અને બ્રહ્માજી પાસે આવ્યા અને મુનિની વાત તેમને કહી સંભળાવી. ત્યારે બ્રહ્માજીએ તેમના અભિષ્ટ કાર્યની સિદ્ધિ માટે દેવતાઓને કહ્યું કે તમે લોકો દધીચી પાસે તેમના હાડકાં જ માગો. માગવાથી તેઓ આપશે એમાં લેશ પણ શંકા નથી. બ્રહ્માજીની વાત સાંભળીને ઇન્દ્રે કહ્યું કે વૃત્તાસુર નામે જે દૈત્યરાજ છે તેને વિશ્વકર્માએ ઉત્પન્ન કર્યો છે, તેથી તે બ્રાહ્મણ જ છે. જોકે તે નિરંતર કુરકર્મી છે, છતાં બ્રાહ્મણ હોવાથી તેનો વધ કઈ રીતે કરવું? ઇન્દ્રની વાત સાંભળી બ્રહ્માજીએ અસ્ત્રશાસ્ત્રની પ્રધાનતાવાળી યુક્તિથી તેમને સમજાવ્યા અને આ પ્રમાણે કહ્યું કે દેવરાજ, જો કોઈ અતતાયીને મારવાની ઈચ્છા આવી રહ્યા હોય તો તે તપસ્વી બ્રાહ્મણ હોય તો પણ તેને મારી નાખવો જોઈએ. આમ કરવાથી બ્રહ્મહત્યા થતી નથી. બ્રહ્માજીના વચન સાંભળી ઇન્દ્રે કહ્યું કે ભગવાન, દધીચીના વધથી મારું પતન અવશ્ય થઈ જશે. તે બ્રાહ્મણની હત્યાથી સર્વ પ્રકારના મહાન પાપ અમને લાગશે, તેથી અમારે બ્રાહ્મણોનો અનાદર કરવો ન જોઈએ. પરમ ધર્મ અદ્રષ્ટ રૂપ છે. જ્ઞાની પુરુષે બધી રીતે તે ધર્મનું પાલન કરવું જોઈએ. ઇન્દ્રની વાત સાંભળીને બ્રહ્માજી બોલ્યા કે દેવેન્દ્ર, તમે તમારી બુદ્ધિ અનુસાર વર્તાવ કરો અને તુરત જ દધીચીની પાસે જાઓ. કાર્યના મહત્વને ધ્યાનમાં રાખીને દધીચીના હાડકાં માગો. બહુ સારું કહી ઇન્દ્રે બ્રહ્માજીની આજ્ઞા સ્વીકારી લીધી અને ગુરુ બૃહસ્પતિ અને બધા દેવતાઓ સાથે દધીચીના મંગળમય આશ્રમ પર ગયા. તે આશ્રમમાં વિવિધ પ્રકારના જીવજંતુઓ હતા, પરંતુ તેમનામાં પરસ્પર વેરભાવ ન હતો. ત્યાં બિલાડી અને ઉંદર એકબીજાને જોઈને પ્રસન્ન થતા હતા. એક જગ્યાએ સિંહ, હાથણીઓ, હાથીના બચ્ચા અને હાથી પરસ્પર મળીને વિવિધ પ્રકારના ક્રીડાઓ કરતા હતા. નોળિયા સાથે સર્પ આનંદથી રહેતા હતા. આવી અનેક આશ્ચર્યજનક ઘટનાઓ તે આશ્રમ પર જોવા મળતી હતી. દધીચી મુનિ પોતાના ઉત્તમ તેજથી સૂર્ય અથવા બીજા અગ્નિદેવની જેમ પ્રકાશિત થઈ રહ્યા હતા. તેમની સાથે તેમના ધર્મપત્ની સુવર્ચા પણ હતા. જેમ સાવિત્રીની સાથે બ્રહ્માજી શોભે છે તે જ પ્રમાણે તે શ્રેષ્ઠ મુનિ દધીચી પણ પોતાની ધર્મપત્ની સાથે શોભતા હતા. બધા દેવતાઓએ મુનિના દર્શન કરી તેમને પ્રણામ કર્યા અને આ પ્રમાણે કહ્યું, મુનિ, અમને પહેલેથી જ ખબર છે કે તમે ત્રણેય લોકમાં સૌથી મોટા દાતા છો. દેવતાઓની આ વાત સાંભળીને મુનિશ્રેષ્ઠ દધીચી બોલ્યા કે શ્રેષ્ઠ દેવતાઓ, તમે લોકો જે કામ માટે અહીં આવ્યા છો તે જણાવો. તમારી માગેલી વસ્તુ અવશ્ય આપીશ, એમાં સંદેહ નથી. મારી વાત કદી મિથ્યા હોતી નથી. ત્યારે પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવાની ઈચ્છાવાળા બધા દેવતાઓ એક સાથે બોલ્યા, બ્રહ્મણ, અમે લોકો ભયભીત થઈને તમારા દર્શનની અભિલાષાથી અહીં આવ્યા છીએ. તેમની વાત સાંભળી દધીચીએ કહ્યું કે જણાવો, તમારા માટે શું આપવાનું છે? આમ કહીને મહર્ષિ પોતાની પત્નીને આશ્રમની અંદર મોકલી દીધા. ત્યાર પછી દેવતાઓ, વિપ્રવર, તમે તમારા હાડકાં અમને આપો, જેમનાથી દૈત્યોનો સંહાર થાય. મહર્ષિએ કહ્યું કે મેં હાડકાં તમને આપી દીધા. ત્યારે દેવતાઓ બોલ્યા, ભગવાન, આપના જીવતા જીવ અમે આ હાડકાં કઈ રીતે લઈ શકીએ? મહર્ષિ હસીને જવાબ આપ્યો, બસ ક્ષણવાર ઊભા રહો, હું હમણાં જ મારા શરીરનો ત્યાગ કરું છું. આમ કહીને દધીચીએ સમાધિ લગાવી દીધી. તે પરમ સમાધિ દ્વારા પોતાનું શરીર ત્યાગીને તેઓ તુરત જ બ્રહ્મધામમાં ચાલ્યા ગયા, જ્યાં ગયા પછી ફરી આ સંસારમાં આવવું પડતું નથી. આ પ્રમાણે ભગવાન શંકરના પ્રિય ભક્ત મુનિવર દધીચી પરોપકારના માટે શરીરનો ત્યાગ કરીને બ્રહ્મલોકને પ્રાપ્ત થઈ ગયા. ત્યાર પછી આવે છે પીપલાદનો જન્મ, સુવર્ચાનું પતિલોક ગમન, દેવાસુર સંગ્રામમાં નમુચીનો વધ, પ્રદોષ વ્રતની વિધિ અને ઉદ્યાપન, ઇન્દ્ર અને વૃતાવસરનું યુદ્ધ અને ઇન્દ્રનો વિજય. લોમેશજી બોલ્યા કે ત્યાર પછી મહર્ષિ દધીચીને બ્રહ્મલીન થયેલા જોઈને ઇન્દ્રે સુરભીને બોલાવીને કહ્યું કે તમે દધીચીના શરીરને ચાટો. બહુ સારું કહીને સુરભીએ તુરત જ દધીચીના શરીરને ચાટવાનો આરંભ કર્યો. તેણે બધી બાજુથી શરીર ચાટી તે શરીરને માંસરહિત કરી દીધું. પછી દેવતાઓએ તે હાડકાં લઈ લીધા અને તેમના શસ્ત્ર બનાવ્યા. તેમના પીઠના હાડકામાંથી વજ્ર બનાવ્યો અને શિરમાંથી બ્રહ્મશિર નામે અસ્ત્ર તૈયાર કરવામાં આવ્યું. ઋષિના શરીરના જે બીજા હાડકાં હતા તે બધાને દેવતાઓએ ગ્રહણ કરી લીધા. આ પ્રમાણે અસ્ત્રોનું નિર્માણ કરીને મહાન બળ પરાક્રમથી સંપન્ન થયેલા દેવતાઓ વૃતાસુરને મારવા માટે તૈયાર થઈ બહુ જ ઉતાવળથી સ્વર્ગલોકમાં ગયા. ત્યાર પછી મહર્ષિ દધીચીના પત્ની સુવર્ચા દેવી, જેમને દેવતાઓની કાર્યસિદ્ધિ માટે મહર્ષિ આશ્રમની અંદર મોકલી દીધા હતા, ત્યાંથી પાછા આવ્યા અને ત્યાં જે કંઈ બન્યું હતું તે બધું તેમણે સ્વયં પોતાની આંખોથી જોયું. આ બધું દેવતાઓનું કરકૂત છે એવું જાણીને તે સતી સાધ્વી સુવર્ચાના મનમાં ભારે ક્રોધ થયો. તેમણે અત્યંત ગુસ્સે થઈ શાપ આપતા કહ્યું કે દેવતાઓ, આજથી સંતાનહીન રહો. તપસ્વીની સુવર્ચાએ આ પ્રમાણે દેવતાઓને શાપ આપી દીધો. સ્વયં એક પીપળાના વૃક્ષના મૂળ ભાગમાં બેસીને રુદન કરવા લાગ્યા. એ જ સમયે તેમના ઉદરમાંથી મહાત્મા દધીચીના પુત્ર મહાતેજસ્વી પીપલાદ પ્રગટ થયા. માતા સુવર્ચા તરસી આંખી પુત્ર પીપલાદ સામે જોતા બોલ્યા, મહાભાગ, તમે દીર્ઘકાળ સુધી આ વૃક્ષ પાસે જ રહેજો. તમે તુરત જ મારા આશીર્વાદથી ઋષિઓમાં શ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત કરશો. પોતાના પુત્રને આ પ્રમાણે કહીને સાધ્વી સુવર્ચા શ્રેષ્ઠ સમાધિ લગાવીને પતિની પાસે ચાલ્યા ગયા. આ પ્રમાણે તેમણે પણ પતિની સાથે સત્યલોક પ્રાપ્ત કર્યો. આ બાજુ દેવતાઓ અસ્ત્રશસ્ત્રોનું નિર્માણ કરી યુદ્ધ માટે ઉત્સુક થઈને દૈત્યોની સામે ગયા. ઇન્દ્રાદિ દેવતાઓ મહાન બળ અને પરાક્રમથી યુક્ત હતા. તેઓ ગુરુ બૃહસ્પતિને આગળ રાખી પૃથ્વી પર આવી મધ્ય દેશમાં ઉતર્યા. તે બધાની પાસે ઉત્તમ શસ્ત્રો હતા. ઇન્દ્રાદિ દેવતાઓને આવેલા
સાંભળીને મહાપ્રતાપી વૃત્તાસુર દૈત્યવૃંદની સાથે તેમની નજીક ગયો. દેવતા અને દાનવોનો એકબીજા પ્રત્યેનો દ્રષ્ટિપાત બહુ અદ્ભુત હતો. તેમનો વેરભાવ બહુ જ વધી ગયો હતો. તેઓ એકબીજાને મારી નાખવાની ઈચ્છાથી અત્યંત ક્રોધિત થઈને મહાન સ્વરમાં ગર્જના કરવા લાગ્યા. દેવતા અને દાનવોના તે યુદ્ધના વાજિંત્રોને ગંભીર ધ્વનિ સાંભળતો હતો. તે યુદ્ધમાં સમસ્ત ચરાચર જગત મહાન ભયભીત થઈને બેહોશ થઈ ગયું. તે સમયે નમુચી નામનો દૈત્ય ઇન્દ્ર સાથે યુદ્ધ કરવા લાગ્યો. દેવરાજ ઇન્દ્રે બહુ વેગપૂર્વક તે દૈત્ય પર વજ્રનો પ્રહાર કર્યો, પરંતુ વજ્રના પ્રહારથી પણ નમુચીનો એક રોમ પણ ન તૂટ્યો. ત્યારે ઇન્દ્રે તેના પર ગદાનો પ્રહાર કર્યો, પરંતુ તે ગદાનો પણ ચૂરો થઈ ગયો. ત્યાર પછી ઇન્દ્રે એક ભારે ત્રિશૂળનો તેના પર પ્રહાર કર્યો. નમુચીના અંગનો સ્પર્શ થતાં તે ત્રિશૂળના સેંકડો ટુકડા થઈ ગયા. એ જ પ્રમાણે નમુચીએ પણ દેવતાઓ પર અનેક પ્રકારના શસ્ત્રોનો પ્રહાર કર્યો, પરંતુ ઇન્દ્ર પર પ્રહાર ન કર્યો. તે સમયે મૌન રહી ઇન્દ્ર બહુ મોટી ચિંતામાં ડૂબી ગયા. તે દરમિયાન એ યુદ્ધમાં ઇન્દ્રને સંબોધિત કરતી આકાશવાણી થઈ, મહેન્દ્ર, આ દૈત્ય દેવતાઓ માટે અતિ ભયંકર છે. આને મારવા માટે જળમાંથી નીકળેલું ફીણ સચોટ શસ્ત્ર છે. તેથી તેના દ્વારા આ અસુરનો શીઘ્ર સંહાર કરો. બીજા કોઈ શસ્ત્ર અસ્ત્રના પ્રહારથી આ અસુર મરશે નહીં. આ મંગળમય દેવવાણી સાંભળીને અનંત પરાક્રમી ઇન્દ્ર સમુદ્ર તટે ગયા અને ફીણ પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરવા લાગ્યા. ઇન્દ્રને સમુદ્ર કિનારે આવેલા જોઈને નમુચી ક્રોધથી રાતોપીળો થઈ ગયો અને ત્રિશૂળનો ઘા કરીને તેમને અપશબ્દ બોલવા લાગ્યો. ત્યારે ઇન્દ્ર પણ પ્રયત્નપૂર્વક અદ્ભુત ફીણ લીધું અને તેનો પ્રહાર કરીને તે મહાન દૈત્ય નમુચીને મારી નાખ્યો. આ પ્રમાણે નમુચીના મરાઈ જતા બધા દેવતા અને ઋષિઓ સાધુવાદ આપીને ઇન્દ્રને આદર આપવા લાગ્યા. એ સમયે મહાપ્રતાપી વૃત્તાસુર ઇન્દ્રની નજીક આવ્યો. વૃત્તાસુરને જોઈને બધા દેવતાઓ અને મનુષ્ય ભયભીત થઈને પૃથ્વી પર પડી ગયા. ત્યારે પરાક્રમી ઇન્દ્ર હાથમાં વજ્ર લઈ ઐરાવત હાથી પર બેઠા બધા દેવતાઓ પરાક્રમી લોકપાલોની સાથે યુદ્ધ માટે એકત્ર થઈ ગયા. પરંતુ વૃત્તાસુરને જોતા જ બધા લોકપાલો પોતાના સ્વામી ઇન્દ્ર સહિત ભયભીત થઈ ગયા. તેથી તેઓ ભગવાન શિવજીના શરણે ગયા. મહેન્દ્ર વિજય ઈચ્છતા હતા, તેથી તેમણે ગુરુ બૃહસ્પતિના બતાવ્યા અનુસાર બહુ વિશ્વાસ સાથે તત્કાળ વિધિપૂર્વક શિવલિંગનું પૂજન કર્યું. પછી ઉદાર બુદ્ધિ બૃહસ્પતિજી ઇન્દ્રને આ પ્રમાણે કહ્યું, દેવરાજ, કાર્તિક મહિનાના શુક્લ પક્ષમાં શનિવારના દિવસે જો પૂરી ત્રયોદશી મળે તો એવું સમજવું જોઈએ કે મને સર્વ કંઈ પ્રાપ્ત થઈ ગયું. તે દિવસે પ્રદોષકાળમાં સર્વ કામનાઓની સિદ્ધિ માટે લિંગરૂપધારી ભગવાન સદાશિવની પૂજા કરવી જોઈએ. બપોરના સમયે સ્નાન કરીને તલ અને આમળાની સાથે ગંધ, પુષ્પ અને ફળ વગેરે દ્વારા શિવજીની પૂજા કરવી. ગામથી બહાર જે શિવલિંગ હોય તેની પૂજા ફળ ગામની અપેક્ષાએ 100 ગણું વધારે છે. એનાથી પણ 100 ગણું વધારે મહાત્મય વનમાં હોય છે તે શિવલિંગની પૂજાનું છે. વન કરતાં પણ 100 ગણું પુણ્ય પર્વત પર સ્થિત શિવલિંગની પૂજાનું છે. પર્વત પરના શિવલિંગ કરતાં પણ તપોવનમાં સ્થિત શિવલિંગની પૂજાનું 10 ગણું પુણ્ય છે. તે શિવલિંગ મહાન ફળદાયી છે. તેથી વિદ્વાનોએ આ વિભાગ પ્રમાણે શિવલિંગનું પૂજન કરવું જોઈએ અને તળાવ અને તીર્થોમાં વિધિવત સ્નાન વગેરે કરવું જોઈએ. માટીના 5 પિંડ કાઢ્યા વિના કોઈ વાવમાં સ્નાન ન કરવું શુભકારક નથી. કૂવામાંથી પોતાના હાથે જળ કાઢીને સ્નાન ન કરતા દોરડા વડે પાત્રમાં જળ કાઢીને સ્નાન કરવું જોઈએ. તળાવમાં માટીના 10 પિંડ કાઢીને સ્નાન કરવું જોઈએ. નદીમાં સ્નાન કરવું બધાથી ઉત્તમ છે. જો કોઈ મોટી નદી મળી જાય તો તેમાં નાહવું વધારે શ્રેષ્ઠ છે. બધા તીર્થોમાં ગંગા સ્નાન સર્વોત્તમ છે. પ્રદોષકાળમાં સ્નાન કરી મૌન રહેવું જોઈએ. ભગવાન સદાશિવ પાસે 1000 દીપક પ્રગટાવી પ્રકાશ કરવો જોઈએ. આટલું સંભવ ન હોય તો 100 અથવા 32 દીવાની ભગવાનની નજીક પ્રકાશ કરી શકાય છે. શિવજીની પ્રસન્નતા માટે ઘીના દીવા કરવા જોઈએ. એ જ પ્રમાણે ફળ, ધૂપ, દીપ, નૈવેદ્ય, ગંધ અને પુષ્પ વગેરે ષોડોપચારથી લિંગરૂપી ભગવાન સદાશિવની પ્રદોષકાળમાં પૂજા કરવી જોઈએ. તે ભગવાન બધા મનોરથો પૂર્ણ કરવાવાળા છે. જો જળાધારીનું જળ ઓળંગવું ન પડે તો પૂજન પછી ભગવાન શિવની 108 પરિક્રમા કરવી જોઈએ. પછી પ્રયત્નપૂર્વક 108 નમસ્કાર પણ કરવા જોઈએ. આ પ્રમાણે પરિક્રમા અને નમસ્કારથી ભગવાન સદાશિવને પ્રસન્ન કરવા જોઈએ. ત્યારબાદ 100 નામોથી ભગવાન રુદ્રની સ્તુતિ કરવી જોઈએ. રુદ્ર, નીલ, ભીમ અને પરમાત્માને નમસ્કાર છે. કપરદી, સુરેશ્વર તથા આકાશરૂપી કેશવાળા શ્રી વ્યોમેશને નમસ્કાર છે. જેઓ પોતાની ધજામાં વૃષભનું ચિહ્ન ધારણ કરવાના કારણે વૃષભધ્વજ ઉમાની સાથે બિરાજમાન હોવાના કારણે સોમ છે. ચંદ્રમાના પણ રક્ષક હોવાથી સોમનાથ છે. તે ભગવાન શંભુને નમસ્કાર છે. સંપૂર્ણ દિશાઓને વસ્ત્રરૂપે ધારણ કરવાને કારણે જે દિગંબર કહેવાય છે. ભજનીય તેજરૂપ હોવાથી જેમનું નામ ભર્ગ છે તે ઉમાકાંતને નમસ્કાર છે. જે તપોમય, ભવ્ય, શિવશ્રેષ્ઠ, વિષ્ણુરૂપ, વ્યાલપ્રિય, વ્યાલ તથા સર્પોના પાલક છે તે ભગવાનને નમસ્કાર છે. જે મહીધર, પૃથ્વીને ધારણ કરવાવાળા, વ્યાઘ્ર, પશુપતિ, જીવોના સ્વામી, ત્રિપુરનાશક, સિંહ સ્વરૂપ, શાર્દુલ રૂપ અને યજ્ઞમય છે તે ભગવાન શિવને નમસ્કાર છે. જે મત્સ્યરૂપ, મત્સ્યોના સ્વામી, સિદ્ધ તથા પરમેષ્ઠી છે જેમણે કામદેવનો નાશ કર્યો છે. જે જ્ઞાન સ્વરૂપ તથા બુદ્ધિવૃત્તિઓના સ્વામી છે તેમને નમસ્કાર છે. જે કપોત, વિશિષ્ટ, શિષ્ટ તથા સર્વાત્મા છે તેમને નમસ્કાર છે. જે વેદ સ્વરૂપ, વેદને જીવન આપનારા તથા વેદોમાં છુપાયેલા ગૂઢ તત્વને છે તેમને નમસ્કાર છે. જે
જે દીર્ઘરૂપ, દીર્ઘાર્થ સ્વરૂપ તથા અવિનાશી છે, જેમના સંપૂર્ણ જગત સ્થિત છે તથા જે સર્વવ્યાપી વ્યોમરૂપ છે, તેમને નમસ્કાર છે. જેઓ ગજાસુરના મહાન કાળ છે, તેમને અંધકારનો વિનાશ કર્યો છે, જે નીલ, લોહિત અને શુક્લ રૂપ છે તથા ચંડમુંડ પાર્ષદ જેમને વિશેષ પ્રિય છે, તે ભગવાન શિવને નમસ્કાર છે. જેમને ભક્તિ પ્રિય છે, તે દ્યુતિમાન દેવતા છે, જ્ઞાતા અને જ્ઞાન છે, જેમના સ્વરૂપમાં કદી કોઈ વિકાર થતો નથી, જે મહેશ, મહાદેવ તથા હર નામે પ્રસિદ્ધ છે, તે ભગવાન શંકરને નમસ્કાર છે. જેમના 3 નેત્ર છે, 3 વેદ અને વેદાંગ સ્વરૂપ છે, તે ભગવાન શિવને નમસ્કાર છે. જે અર્થ, ધન, અર્થરૂપ તથા પરમાર્થ છે, તે ભગવાનને નમસ્કાર છે. જે સંપૂર્ણ વિશ્વની ભૂમિના પાલક, વિશ્વરૂપ, વિશ્વનાથ, શંકર, કાળ તથા કાળ અવ્યય રૂપ છે, તેમને નમસ્કાર છે. જે રૂપહીન, વિકૃતિ રૂપવાળા તથા સૂક્ષ્માતિ સૂક્ષ્મ છે, તેમને નમસ્કાર છે. જે સ્મશાનમાં નિવાસ કરનારા તથા વ્યાઘ્ર ચર્મનું વસ્ત્ર ધારણ કરનારા છે, તેમને નમસ્કાર છે. જે દુર્ગમ છે, જેમનો પાર પામવો અતિ કઠિન છે તથા જે દુર્ગમ અવયવોના સાક્ષી તથા દુર્ગારૂપ પાર્વતીના બધા અંગોના દર્શન કરનારા છે, તે ભગવાન શિવને નમસ્કાર છે. જે લિંગરૂપ, લિંગ તથા કારણોના પણ અધિપતિ છે, તેમને નમસ્કાર છે. મહાપ્રલયરૂપ રુદ્રને નમસ્કાર છે. પ્રણવના અર્થભૂત બ્રહ્મ સ્વરૂપ શિવને નમસ્કાર છે. જે કારણોના પણ કારણ, મૃત્યુંજય તથા સ્વયંભૂ રૂપ છે, તેમને નમસ્કાર છે. શ્રી ત્ર્યંબક, હે નીલકંઠ, હે સર્વ, હે ગૌરીપતિ, આપ સંપૂર્ણ મંગળોના કારણ છો, આપને નમસ્કાર છે. પ્રદોષ વ્રત કરનારને મહાદેવજીના આ 100 નામોનો પાઠ અવશ્ય કરવો જોઈએ. મહામતે ઇન્દ્ર, આ પ્રમાણે તમને મેં શિવ પ્રદોષ વ્રતની વિધિ બતાવી. મહાભાગ, શીઘ્રતાપૂર્વક આ વ્રતનું પાલન કરો, ત્યારબાદ યુદ્ધ કરજો. ભગવાન શિવની કૃપાથી તમને વિજય વગેરે સર્વ કંઈ પ્રાપ્ત થશે. એક સમયની વાત છે, રાજા ચિત્રરથ વિમાનમાં બેસી વિવિધ પ્રકારના દ્વીપોના દર્શન કરતા રહી ભગવાન શંકરના નિવાસસ્થાન કૈલાસ પર્વત પર ગયા. ત્યાં તેમણે પરમ અદ્ભુત તેમજ અનુપમ ભગવાન શંકરના દર્શન કર્યા. તેઓ પોતાના અર્ધા અંગ પર પાર્વતી દેવીને બેસાડીને શોભી રહ્યા હતા. કપૂર જેવો ગૌરવર્ણ કમલનયન ભગવાન શિવને પાર્વતી દેવી સાથે જોઈને ચિત્રરથે ઉપહાસપૂર્વક કહ્યું કે શંભો, સંસારમાં જે વિષયી લોકો છે તથા સ્ત્રીઓના વશમાં રહેવાવાળા જે લોકો છે, તેઓ તથા મારા જેવા અજ્ઞાની જીવ પણ જનસમુદાયમાં સંકોચવશ સ્ત્રી સેવન કરતા નથી. આ સાંભળી ગિરિરાજ કુમારી ઉમાએ કહ્યું કે અરે દુરાત્મન, અરે મૂળ, તે મારી સાથે બેઠેલા ભગવાન શિવનો ઉપાસ કર્યો છે, તેથી આ કર્મનું ફળ તને શીઘ્ર મળશે. જે સમતાયુક્ત ચિત્તવાળા સાધુ પુરુષોનો ઉપાસ કરે છે, તે દેવ હોય કે મનુષ્ય, તેને અધમથી પણ અધમ જાણવું જોઈએ. તું દેવતા અને મનુષ્ય બંનેની શ્રેણીથી બહિષ્કૃત છે. પોતાને મહાન જ્ઞાની માનનારા તું જ અધમને આજે હું દૈત્ય બનાવી દઉં છું. પાર્વતી દેવી આ પ્રમાણે શાપ આપવાથી રાજાઓમાં શ્રેષ્ઠ ચિત્રરથ ઓચિંતો સ્વર્ગમાંથી નીચે પડી ગયો. તે જ અત્યારે અસુરયોનીમાં આવીને વૃત્તાસુર નામે પ્રસિદ્ધ છે. વિશ્વકર્માની કઠોર તપસ્યાના બળથી વૃત્તાસુર અત્યારે અજય ગણાય છે. તેથી તમે પ્રદોષકાળમાં વિધિપૂર્વક ભગવાન શંકરની પૂજા કરો. દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવા માટે મહાદૈત્ય વૃત્તાસુરનો વધ કરો. ગુરુ બૃહસ્પતિને આ વાત સાંભળીને ઇન્દ્રે કહ્યું કે ભગવાન, મને આ પ્રદોષના ઉદ્યાપનની વિધિ બતાવો. બૃહસ્પતિએ કહ્યું કે કારતક મહિનામાં શનિવારના દિવસે જો પૂરી તેરસ હોય તો તે વ્રતની સિદ્ધિ માટે ગ્રાહ્ય છે. આજે તે તિથિ સ્વતઃ પ્રાપ્ત છે. એમાં ચાંદીનો વૃષભ બનાવવો જોઈએ. તે વૃષભની પીઠ પર સુંદર સિંહાસન મૂકવું જોઈએ. તે સિંહાસન પર ઉમાકાંત ભગવાન શિવની સ્થાપના કરવી જોઈએ. ભગવાનના 3 નેત્ર, 5 મુખ અને 10 ભુજાઓ હોવી જોઈએ. તેમના અડધા અંગમાં સતી સાધ્વી પાર્વતીનો નિવાસ હોય. આ પ્રમાણે ઉમા અને મહેશ્વરની સોનાની પ્રતિમા બનાવવી જોઈએ. તે પ્રતિમાને વૃષભની પીઠ પર વસ્ત્રથી ઢાંકેલા તાંબાના પાત્રમાં સ્થાપિત કરીને રાત્રિના સમયે શ્રાદ્ધ અને વિધિ સાથે જાગરણ કરવું જોઈએ. પ્રથમ પ્રતિમાને પંચામૃતથી સ્નાન કરાવવું જોઈએ. દેવરાજ, હું પૂજાના મંત્ર બતાવું છું, સાંભળો. દૂધથી સ્નાન કરાવવાનો મંત્ર: ગોક્ષીરધામ દેવેશ ગોક્ષીરેણ મયા કૃતમ સ્નપનમ દેવ દેવેશ ગૃહણમ પરમેશ્વરમ. ગાયના દૂધમાં નિવાસ કરનાર દેવેશ દેવેશ્વર પરમેશ્વર, મેં ગાયના દૂધથી તમને સ્નાન કરાવ્યું છે, કૃપા કરી તેનો સ્વીકાર કરો. દધી સ્નાન મંત્ર: દૂધના ચેવ મહાદેવ સ્નપનમ કાર્યતે મયા ગૃહાણમ ચ મયા દત્તમ સુપ્રસન્નો ભવાદ્યવે. મહાદેવજી, હું દહીંથી તમને સ્નાન કરાવી રહ્યો છું. મારા દ્વારા સમર્પિત આ દધી સ્નાનનો તમે સ્વીકાર કરો તથા આજે મારા પર અવશ્ય બહુ જ પ્રસન્ન થાવ. ધૃત સ્નાન મંત્ર: સરશીસા ચ મયા દેવ સ્નપનમ ક્રિયતે ધ્રુના ગૃહાણ શ્રદ્ધયા દત્તમ ત પ્રિયત્યર્થમેવ ચ. દેવ, આજે હું ઘીથી તમને સ્નાન કરાવી રહ્યો છું. મારા દ્વારા તમારી પ્રસન્નતા માટે શ્રદ્ધાપૂર્વક સમર્પિત આ ધૃત સ્નાનનો તમે સ્વીકાર કરો. મધુ સ્નાન મંત્ર: ઇદમ મધુમયા દત્તમ તમ તુષ્ટ્યર્થમેવ ચ ગૃહાણત્વમ હિ દેવેશ મમ શાંતિપ્રદો ભવ. દેવ દેવેશ્વર, તમારા સંતોષના માટે મારું અર્પણ કરેલું આ મધ તમે ગ્રહણ કરો તથા મારા માટે શાંતિદાયક બનો. શર્કરા સ્નાન મંત્ર: સીતયા દેવ દેવેશ સ્નપનમ ક્રિયતે મયા ગૃહાણ શ્રદ્ધયા દત્તામ સુપ્રસન્નો ભવ પ્રભ. દેવ દેવેશ્વર, હું મિશ્રી સાકરથી તમને સ્નાન કરાવી રહ્યો છું. પ્રભુ, શ્રદ્ધાપૂર્વક આપેલી આ મિશ્રીનો તમે સ્વીકાર કરો તથા મારા પર બહુ જ પ્રસન્ન થાવ. આ પ્રમાણે પંચામૃત દ્વારા ભગવાન
વૃષભધ્વજને સ્નાન કરાવવું જોઈએ. ત્યાર પછી બુદ્ધિમાન પુરુષે તાંબાના અર્ધ્ય પાત્ર દ્વારા અર્ધ્ય પ્રદાન કરવો જોઈએ. અર્ધ્ય મંત્ર: અર્ચ્યોસી ત્વમુક્તાન્તમ ત્વઘરણ્યાન વે પ્રભો ગૃહાણમ ત્વમ મયા દત્તમ પ્રસન્નો ભવ શંકર. ઉમાવલ્લભ પ્રભુ, તમે આ અર્ધ્ય દ્વારા પૂજન કરવા યોગ્ય છો. ભગવાન શંકર, મારા આપેલા અર્ધ્યને તમે ગ્રહણ કરો અને મારા પર પ્રસન્ન થાઓ. પાદ્ય મંત્ર: મયા દત્તમ તુ તે પાદ્યમ પુષ્પગંધ સમન્વિતમ ગૃહાણ દેવ દેવેશ પ્રસન્નો વરદો ભવ. દેવ દેવેશ, મારા દ્વારા તમને સમર્પિત ગંધ પુષ્પયુક્ત આ પાદ્ય પગ પખાડવા માટે જળ તમે ગ્રહણ કરો તથા પ્રસન્ન થઈ મારા માટે વરદાયક બનો. આસન અર્પણ મંત્ર: વિષ્ટરમ વિષ્ટરેણેવ મયા દત્તમ ચ વે પ્રભો શાંત્યર્થ તવ દેવેશ વરદો ભવ મે સદા. પ્રભુ, મેં તમારા સંતોષ માટે દર્ભથી બનાવેલું આસન અર્પણ કર્યું છે. દેવ દેવેશ્વર, તમે મારા માટે સદા વરદાયક બનો. આચમન મંત્ર: આચમનમ મયા દત્તમ તવ વિશ્વેશ્વર પ્રભો ગૃહાણ પરમેશાન તુષ્ટો ભવ મમાદ્ય વે. પ્રભુ વિશ્વેશ્વર, મેં તમને આ આચમન માટે જળ અર્પણ કર્યું છે. પરમેશ્વર, તમે ગ્રહણ કરો અને મારા પર પ્રસન્ન થાઓ. યજ્ઞોપવિત મંત્ર: બ્રહ્મગ્રંથિ સમાયુક્તમ બ્રહ્મકર્મ પ્રવર્તકમ યજ્ઞોપવિતમ સૌવર્ણે મયા દત્તમ તવ પ્રભો. પ્રભુ, આ સુવર્ણ રંગનું પિત્ત યજ્ઞોપવિત મેં તમારી સેવામાં અર્પણ કર્યું છે. આ બ્રહ્મગ્રંથિથી યુક્ત છે તથા બ્રહ્મકર્મ વૈદિક યજ્ઞ યાગાદિ તથા ભગવત પ્રિયતીર્થ કર્મમાં લગાવનારું છે. વસ્ત્ર મંત્ર: એતદ્વાસો મયા દત્તમ સૌતર્ય શુભશોભનમ ગૃહાણત્વમ મહાદેવ મામાયુષ્યો પ્રદો ભવ. મહાદેવજી, મેં આ ચાદર સહિત પરમ સુંદર વસ્ત્ર તમને અર્પણ કર્યું છે. તમે તે ગ્રહણ કરો અને મને આયુષ્ય પ્રદાન કરો. ચંદન મંત્ર: સુગંધમ ચંદનમ દેવમયા દત્તમ તુ તે પ્રભો ભક્ત્યા પ્રમાયા શંભો સુગંધમ કુરુ મા ભવ. દેવ શંભો, મેં તમને બહુ જ ભક્તિથી સુગંધિત ચંદન સમર્પિત કર્યું છે. સર્વના જન્મદાતા ભગવાન શિવ, તમે મને ઉત્તમ ગંધથી યુક્ત કરો. ધૂપ મંત્ર: ધૂપ વિશિષ્ટમ પરમમ સર્વૌષધિ વિજીભૃતમ ગૃહાણ પરમેશાન મમ શાંત્યર્થમેવ ચ. પરમેશ્વર, સર્વ પ્રકારની ઔષધિઓથી સંપન્ન તથા બધું જ વિશિષ્ટ પ્રકારે બનાવેલ આ ધૂપ તમારી સેવામાં સમર્પિત છે. મારી શાંતિ માટે તમે તેને ગ્રહણ કરો. દીપ મંત્ર: દીપ હિ પરમ શંભો ધૃત પ્રજ્વલિતમ મયા દત્તમ ગૃહાણ દેવેશ મમ જ્ઞાન પ્રદો ભવ. શંભો, મેં ઘીથી પ્રજ્વલિત કરેલ આ ઉત્તમ દીપ તમારી સેવામાં અર્પણ કર્યા છે. દેવેશ્વર, તમે તેને ગ્રહણ કરો અને મારા માટે જ્ઞાન દાતા બનો. આરતી મંત્ર: દીપાવલી મયા દત્તામ ગૃહાણ પરમેશ્વરમ આરતી કર પ્રદાનેન મમ તેજ પ્રદો ભવ. પરમેશ્વર, મારી આપેલી આ દીપમાળા ગ્રહણ કરો તથા આ આરતી ઉતારવાથી સંતુષ્ટ થઈ તમે મને તેજસ્વી બનાવો. આ જ પ્રમાણે ફળ, દીપ વગેરે તથા નૈવેદ્ય અને તાંબુલ વગેરે સામગ્રી ક્રમશઃ અર્પણ કરી વિધિજ્ઞ પુરુષ ભગવાન શિવની પૂજા કરે તથા રાત્રે જાગરણ કરવું. પોતાના ઘરમાં અથવા મંદિરમાં ચાંદરો બાંધી અદ્ભુત સામગ્રીઓથી સજાવેલ એક મંડપ બનાવો. તેમાં ગીત, વાદ્ય અને નૃત્ય દ્વારા ભગવાન સદાશિવની પૂજા કરવી. ઇન્દ્રપ્રદોષ વ્રતના ઉદ્યાપનની આ જ વિધિ છે. વિધિને જાણનારા પુરુષ તે પોતાના સંપૂર્ણ કાર્યોની સિદ્ધિ માટે આ પ્રમાણે બંધુ કરવું જોઈએ. ગુરુ બૃહસ્પતિએ જે કંઈ બતાવ્યું તે પ્રમાણે ઇન્દ્રે બધી રીતે પાલન કર્યું. નમુચીના માર્યા ગયા પછી બધા દેવતાઓ હર્ષ અને ઉત્સાહથી પૂર્ણ હતા. તેમનું દૈત્યો સાથે ભયંકર યુદ્ધ થયું. દેવો અને દૈત્યોનો ઘોર સંહાર કરનારા તે યુદ્ધમાં અતિ ભયંકર તથા મર્યાદાઓનું ઉલ્લંઘન કરનારું દ્વંદ્વ યુદ્ધ થવા લાગ્યું. એ જ સમયે પૂર્વોક્ત પ્રકારે ભગવાન શંકરની આરાધના કરી ઇન્દ્ર પણ યુદ્ધમાં જોડાયા. તેમણે દેવતાઓને સાથે રાખી વૃત્તાસુરનો પીછો કર્યો. વ્યોમાસુરે યમરાજ સાથે તથા તીક્ષ્ણ કોપે અગ્નિ સાથે યુદ્ધ કરવા માંડ્યું. વાયુની સાથે ધૂમ અને નૈઋતની સાથે અતિકોપન લડવા લાગ્યો. કુબેરની સાથે કુષ્માંડ તથા ઈસની સાથે દુષ્ય ભીડાયો. આ સિવાય બીજા પણ મહાબલી દૈત્યો દેવતાઓ સાથે દ્વંદ્વયુદ્ધ કરવા લાગ્યા. તેમણે ગદા, પટીસ, ખડક, શક્તિ, તોમર, મુદગર, સુષ્ટિ, સાંગ, પાસ, પ્રાસ તથા મુષ્ટિક વગેરેથી પ્રહાર કર્યો. એ જ પ્રમાણે દેવતાઓ પણ દધીચીના હાડકામાંથી બનેલા અસ્ત્ર-શસ્ત્રો દ્વારા અસુરો પણ પ્રહારો કરવા લાગ્યા. દેવતાઓના પ્રહારથી દૈત્યોનો ફરીથી પરાજય થયો. તેમને ભયભીત જોઈને વૃત્તાસુરે સમજાવ્યા, વીરો, યુદ્ધ તો સ્વર્ગનું દ્વાર છે. તેનો કદાપી ત્યાગ કરવો ન જોઈએ. જેમનું યુદ્ધમાં મૃત્યુ થાય છે તેઓ પરમપદને પ્રાપ્ત થાય છે. વિદ્વાન પુરુષો જ્યાં ક્યાંય પણ સંભવ થાય યુદ્ધમાં જ મૃત્યુની અભિલાષા કરે છે. જે લોકો યુદ્ધ છોડીને ભાગી જાય છે તેઓ અવશ્ય નરકમાં પડે છે. મહાપાપી મનુષ્ય પણ જો ગાય, બ્રાહ્મણ, સેવક, પરિવાર તથા સ્ત્રીની રક્ષાના માટે હાથમાં શસ્ત્ર લઈ યુદ્ધ કરે અને તે યુદ્ધમાં ઘાયલ કે મૃત્યુ પામે તો તેને અવશ્ય ઉત્તમ લોકની પ્રાપ્તિ થાય છે. તે જ્ઞાનીઓ માટે પણ દુર્લભ એવા ઉત્કૃષ્ટ પદને પ્રાપ્ત થાય છે. તેથી તમારે બધાએ પોતાના સ્વામીનું કાર્ય સાધવામાં પૂરી રીતે તત્પર રહી યુદ્ધ કરવું જોઈએ. વૃત્તાસુરને આ પ્રમાણે સમજાવવાથી અસુરોએ તેની આજ્ઞા શિરોધાર્ય કરી અને દેવતાઓની સાથે એવું ભયંકર યુદ્ધ શરૂ કર્યું જે બધા લોક માટે ભયંકર હતું. આ બાજુ પોતાને મારવાની ઈચ્છાથી ઇન્દ્રને આવતા જોઈ વૃત્તાસુર મોટે મોટી હસવા લાગ્યા.
લાગ્યા. તેનું તે હાસ્ય ઇન્દ્રને ભયભીત કરી દેનારું હતું. વીર વૃત્રાસુર અત્યંત તેજસ્વી હતો. આ સમયે તે દૈત્યોનો અધિપતિ બનેલો હતો. તેણે ઇન્દ્રને ગળી જવાની ઈચ્છા થઈ અને તે પોતાનું મોઢું પહોળું કરી ઇન્દ્ર તરફ જવા લાગ્યો. નજીક આવતા તે ઐરાવત હાથી, વજ્ર અને મુગટ સહિત ઇન્દ્રને ઓચિંતો ગળી ગયો અને પછી તો નાચવા અને ગર્જના કરવા લાગ્યો. નિમેષ માત્રમાં ઇન્દ્ર વૃત્રાસુરનો ગ્રાસ બની ગયો. ત્યાં આ ઘટનાને નજરે જોનાર દેવતાઓમાં હાહાકાર મચી ગયો. ધરતી ધ્રુજી ઉઠી, હજારો ઉલ્કાપાત થવા લાગ્યા તથા સંપૂર્ણ ચરાચર જગતમાં અંધકાર છવાઈ ગયો. ત્યારે બધા દેવતાઓ ચિંતામગ્ન થઈ બ્રહ્માજીની પાસે ગયા અને વૃત્રાસુરનું કરતૂત બ્રહ્માજીને કહી સંભળાવ્યું.